નમસ્કાર મિત્ર, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ પર. મિત્રો, શું તમે પણ ક્યારેય સપનામાં નાગદેવતાના દર્શન કર્યા છે? જો હા, તો આ વિડીયો તમારા જીવનનો વળાંક સાબિત થઈ શકે છે. સપનામાં સાપ દેખાય તો તે માત્ર ડર નથી, પણ ભવિષ્યના 13 મહત્વપૂર્ણ સંકેતો છે, જે ધન લાભ, સંકટ કે સંતાન પ્રાપ્તિ તરફ ઇશારો કરે છે. આ સંકેતોને જાણ્યા વિના અડધો અધૂરું જ્ઞાન મેળવવું ઘાતક સાબિત થઈ શકે છે. તમારા જીવનના ગુપ્ત રહસ્યો અને આવનારી શુભ અશુભ ઘટનાઓ વિશે જાણવા માટે આ વિડીયોને પૂરો જુઓ. અને જો માહિતી મહત્વપૂર્ણ લાગે તો તરત જ લાઈક કરો. નીચે કોમેન્ટમાં હર હર મહાદેવ અવશ્યથી લખો. અને આવા જ દિવ્ય રહસ્યો વિશે જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આ જ્ઞાનને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો, જેથી તેઓ પણ આ મહત્વપૂર્ણ સંકેતો વિશે જાણી શકે. તો ચાલો જાણીએ કે નાગદેવતા તમને કયો સંદેશ આપવા માંગે છે. ભગવાન શિવ અને પાર્વતીની કથા દ્વારા સમજીએ. કૈલાસ પર્વતની શાંત અને અવલૌકિક ઊંચાઈઓ પર જ્યારે ભગવાન શિવ અને માતા પાર્વતી આસન ગ્રહણ કરીને બેઠા હતા, ત્યારે દેવી પાર્વતીના મનમાં એક જિજ્ઞાસા જાગી. તેમણે પોતાના સ્વામીને પૂછ્યું, હે મહાદેવ, મનુષ્યના મનમાં આવતા સપનાઓનું રહસ્ય શું છે? શું તે માત્ર મનની કલ્પના છે કે પછી તેમના ભવિષ્યના સંકેતો છુપાયેલા હોય છે? ખાસ કરીને જો કોઈ વ્યક્તિ વારંવાર સપનામાં નાગદેવતાના દર્શન કરે તો તેનો ખરો અર્થ શું સમજવો? ભગવાન શિવે હળવું સ્મિત કર્યું અને કહ્યું, હે પાર્વતી, સપના એ આપણા અર્ધજાગ્રત મનનું દર્પણ છે. તે આપણા જીવનની ઘટનાઓ, ભાવનાઓ અને આવનારી પરિસ્થિતિઓને સૂક્ષ્મ સ્વરૂપે વ્યક્ત કરે છે. પુરાણોમાં, ખાસ કરીને ગરુડ પુરાણમાં અને અન્ય ધર્મગ્રંથોમાં સ્વપ્નશાસ્ત્રનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. નાગ એ પૃથ્વી પરના દેવતા માનવામાં આવે છે અને જ્યારે તેઓ સ્વપ્નમાં પ્રગટ થાય છે, ત્યારે તે નિશ્ચિતપણે કોઈ ગહન સંદેશ આપે છે, જેને ક્યારેય અવગણવો ન જોઈએ. આ પછી શિવે પાર્વતીને રાજા દેવદત્ત અને મહાન ઋષિ આસ્તિકની પૌરાણિક કથા સંભળાવી, જેના દ્વારા સપનામાં નાગ જોવા મળે મુખ્ય સંકેતો સમજાવવામાં આવ્યા છે. રાજા દેવદત્ત એક પ્રતાપી, ધર્મનિષ્ઠ અને અત્યંત ન્યાયપ્રિય શાસક હતા. તેમનું રાજ્ય ધન ધાન્યથી સમૃદ્ધ હતું અને પ્રજા તેમના પર ખૂબ પ્રેમ કરતી હતી. રાજા નિયમિતપણે ધાર્મિક અનુષ્ઠાનો કરતા અને ભગવાન શિવના પરમ ભક્ત હતા. જોકે તેમને એક ચિંતા સતાવતી હતી કે તેમને કોઈ સંતાન નહોતું. એક રાત્રે રાજા દેવદત્તે એક અત્યંત વિચિત્ર સપનું જોયું. એક મૃત સર્પ તેમના પગ પાસે પડેલો છે. આ સ્વપ્ન જોઈને રાજા ભયભીત થઈ ગયા અને બીજા દિવસે તેમણે પોતાના મંત્રીઓ મારફતે સ્વપ્નનો અર્થ જાણવાનો પ્રયાસ કર્યો. જ્યારે કોઈ વિદ્વાન સંત તેમને સંતોષકારક જવાબ ન આપી શક્યા, ત્યારે એક મંત્રીએ તેમને નાગના રક્ષક ગણાતા મહામુનિ આસ્તિકનો આશરો લેવાની સલાહ આપી. રાજા દેવદત્ત ઋષિ આસ્તિકના આશ્રમે ગયા અને પોતાના સ્વપ્નનું વર્ણવ્યું. ઋષિ આસ્તિકે ધ્યાનપૂર્વક સાંભળીને કહ્યું, હે રાજન, સ્વપ્નમાં મરેલો સાપ જોવો એ ખૂબ જ શુભ સંકેત છે. ભયભીત થવાની જરાય જરૂર નથી. આ સ્વપ્ન સૂચવે છે કે તમારા જીવનની તમામ બાધાઓ, સંકટો અને ગૂંચવણો હવે સમાપ્ત થવાના આરે છે.
તમારા દુશ્મનો હવે નબળા પડી રહ્યા છે અને ટૂંક સમયમાં તમારા રાજ્યમાં સુખ શાંતિનો સમય શરૂ થશે. આ ભવિષ્યવાણી સાચી પડી અને ટૂંક સમયમાં જ રાજ્ય પરનું સંકટ દૂર થયું. આનાથી પ્રેરાઈને રાજાએ વધુ કેટલાક સ્વપ્નનો અર્થ ઋષિ આસ્તિક પાસેથી જાણ્યો. જો કોઈ વ્યક્તિ સ્વપ્નમાં એક મોટા સાપને પકડી રહ્યો હોય તો ઋષિએ તેને ધન પ્રાપ્તિનું સૂચક ગણાવ્યું છે. આનો અર્થ એ છે કે વ્યક્તિ પોતાના સખત પરિશ્રમ અને યોગ્ય નિર્ણયો દ્વારા પુષ્કળ સંપત્તિ મેળવશે અને તેનો સદુપયોગ કરશે, જે મહાન સફળતા અને સમૃદ્ધિનું પ્રતીક છે. તેવી જ રીતે જો કોઈ વ્યક્તિ સપનામાં સાપને હવામાં ઉડતો જુએ તો તે જીવનમાં આવનારી મોટી પ્રગતિ, ઉન્નતિ અને વિકાસનો સંદેશ છે. આનો અર્થ એ છે કે નોકરી ધંધામાં મોટા ફેરફારો આવશે અને વ્યક્તિ સફળતાની નવી ઊંચાઈઓ સર કરશે. જો રાજાએ વારંવાર કાળા રંગના સાપના દર્શન કર્યા ત્યારે ઋષિએ તેને જ્યોતિષશાસ્ત્રનો એક ગંભીર દોષ, કાળ સર્પ દોષ હોવાનું જણાવ્યું. જો કે ઋષિએ તરત જ ઉમેર્યું કે આ દોષ અશુભ હોવા છતાં તેનું નિવારણ પણ શક્ય છે અને રાજાને શિવલિંગ પર દૂધ ચડાવવા તથા શિવ મંદિરોમાં વિશેષ પૂજા કરવા કહ્યું. આ દોષથી મુક્તિ માટે ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરવી અનિવાર્ય છે. સ્વપ્નમાં લીલો સાપ દેખાય તો તે એક અત્યંત શુભ અને હકારાત્મક સંદેશ છે, જે સૂચવે છે કે નિકટના ભવિષ્યમાં કોઈ શુભ ઘટના ઘટવાની છે, જેમ કે સારી આવક અથવા કુટુંબના આનંદનું આગમન. આ પ્રાકૃતિ અને સમૃદ્ધિનું પ્રતીક છે. વધુમાં સફેદ રંગના નાગના દર્શન થવા એ ત્વરિત ધન લાભનો સંકેત છે. આ સ્વપ્ન અણધાર્યા સ્ત્રોતોમાંથી સંપત્તિ મળવા તરફનો ઇશારો કરે છે, જેનાથી વ્યક્તિની આર્થિક સ્થિતિમાં મોટો સુધારો થાય છે. ઋષિ આસ્તિકે રાજાને અન્ય મહત્ત્વના સ્વપ્નોના અર્થ પણ સમજાવ્યા. જો તમે સ્વપ્નમાં સાપને ડરીને દૂર ભાગતો જુઓ તો તે ચેતવણીનો સંકેત છે. આ દર્શાવે છે કે તમારા છુપા શત્રુઓ તમને છેતરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને તમારે તમારા નજીકના લોકોથી સાવધ રહેવાની જરૂર છે, જેથી કોઈ વિશ્વાસઘાત ન થાય. સ્વપ્નમાં સાપનું ડંખ મારવું અથવા પીછો કરવો એ એક અશુભ ઘટનાની પૂર્વ સૂચના છે. આ સૂચવે છે કે તમારા સ્વાસ્થ્ય પર સંકટ આવી શકે છે અથવા કોઈ ગંભીર સમસ્યા તમને ઘેરી શકે છે, જેનાથી બચવા માટે ઈશ્વરના આશીર્વાદ જરૂરી છે. જો સ્વપ્નમાં નાગ નાગિનનું યુગલ દેખાય તો તે તમારા પિતૃઓનો સંદેશ છે. આ સંકેત આપે છે કે તમારે તમારા કુળદેવી કે કુળદેવતાની પૂજા અને આરાધના પર ધ્યાન આપવું જોઈએ, જેથી વંશમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે. રાજાએ જોયું કે સાપના નાના બચ્ચા તેના સિંહાસન પર બેઠા છે. ઋષિએ કહ્યું કે આ સ્વપ્ન તમારા ઘરમાં સંતાનનું આગમન સૂચવે છે, જે મહાન બનશે અને રાજ્યનો ઉત્તરાધિકાર બનશે. સ્વપ્નમાં સાપ અને નોળિયા વચ્ચેની લડાઈ જોવી એ એક સંઘર્ષની નિશાની છે. આ દર્શાવે છે કે તમારા ગુપ્ત શત્રુઓનો ખુલાસો થશે અને તમારે તેની સાથે ટૂંક સમયમાં જ મુકાબલો કરવો પડશે, અથવા આ તમારા પોતાના મનના વિચારો અને શંકાઓ સાથેનો પણ આંતરિક સંઘર્ષ હોઈ શકે છે. આ સ્વપ્ન ખૂબ જ પવિત્ર ગણાય છે, જેમાં શિવલિંગ સાથે વીંટાળેલો નાગ જોવા મળે, જે ભગવાન શિવની સાક્ષાત કૃપાનું પ્રતીક છે. આ સ્વપ્ન સૂચવે છે કે તમારી કોઈ વિશેષ મનોકામના ચોક્કસપણે પૂર્ણ થશે અને તમને આત્મિક શાંતિ મળશે. અંતે રાજા દેવદત્તે એક ભયંકર સ્વપ્ન જોયું
એક કાળો નાગ તેમની છાતી પર બેઠો છે. ગભરાયેલા રાજાએ જ્યારે આ વાત ઋષિને કરી ત્યારે તેમણે ગંભીર સ્વરે કહ્યું કે આ સ્વપ્ન નજીકની મૃત્યુ અથવા ગંભીર સંકટની ચેતવણી છે. ઋષિએ રાજાને તુરંત ભગવાન શિવની શરણમાં જઈને આરાધના કરવા કહ્યું. રાજાએ કઠોર તપસ્યા અને અનુષ્ઠાન કર્યા, જેનાથી ભગવાન શિવ પ્રસન્ન થયા અને તેમણે રાજાને દીર્ઘાયુનું વરદાન આપીને મૃત્યુનું સંકટ ટાળ્યું. કથા સમાપ્ત કરતા ભગવાન શિવે માતા પાર્વતીને કહ્યું, હે દેવી, આ કથા સિદ્ધ કરે છે કે સપના માત્ર કલ્પના નથી, પણ ઈશ્વર દ્વારા મોકલેલા સંકેતો છે. તેથી દરેક મનુષ્યએ આ સંકેતોને સમજીને જીવનમાં સતર્કતા અને ધાર્મિક આચરણ જાળવી રાખવું જોઈએ. મિત્રો, આ હતી સપનામાં સાપ જોવાના મહત્વપૂર્ણ સંકેતોની કથા. ભગવાન શિવ અને માતા પાર્વતીના આ દિવ્ય સંવાદ દ્વારા આપણે સમજ્યા કે સ્વપ્ન એ માત્ર એક ભ્રમ નથી, પણ તે આપણા જીવનને સાચી દિશા આપતું એક માર્ગદર્શન છે. નાગ દેવતાનો આ સંદેશ તમને આવનારા સંકટો સામે લડવાની અને શુભ અવસરોને ઓળખવાની શક્તિ આપે. આ જ્ઞાન દ્વારા તમે કઈ રીતે તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શક્યા તે અમને કોમેન્ટમાં જણાવો. અને અમને આશા છે કે આ માહિતી તમારા માટે અત્યંત ઉપયોગી બની હશે. જો તમને આ જ્ઞાન પૂર્ણ વિડીયો ગમ્યો હોય તો કૃપા કરીને વિડીયોને લાઈક કરીને અમારો ઉત્સાહ વધારો. નીચે કોમેન્ટ સેક્શનમાં જય મહાદેવ કે હર હર મહાદેવ અવશ્યથી લખો, જેથી અમને તમારા આશીર્વાદ મળી રહે. આ મહત્વપૂર્ણ રહસ્યો વિશે અન્ય લોકો પણ જાણે તે માટે વિડીયોને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો. અને આવા જ ધાર્મિક અને પૌરાણિક રહસ્યો જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી અમારો આગામી વિડીયો તમારા સુધી સૌથી પહેલાં પહોંચે. આગામી વિડીયોમાં ફરી મળીશું એક નવા રહસ્ય સાથે. આપ સૌનું કલ્યાણ થાય. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.